આ બેવામાં તકલીફ થતી, સુવામાં તકલીફ થતી, આમ લવકારા મારતી કમર. એક ધારો બેસો તો એક ધારો બેસીએ તો બી આ જો આખો બવડો દુખતો. એ બધું રેડી? 22 વર્ષથી આ તકલીફ હતી? હા, 22-23 વર્ષથી આ તકલીફ હતી સર. કેટલી વાર તમે અહીંયા આવ્યા? હું અહીંયા 7 થી 8 7મી ફેરી આવ્યો છું. હવે રેડી થઈ ગયું? હવે ઓકે થઈ ગયું સાહેબ, કમ્પ્લીટ. તો મિત્રો આપણી સાથે અત્યારે હસમુખ પ્રભુજી છે, જેમને પણ ખૂબ તકલીફ હતી. તો આપણે પૂછીએ, પ્રભુ આપ ક્યાંથી આવો છો અને શું તકલીફ હતી? સાહેબ હું અમદાવાદથી આવું છું અને મને છેલ્લા 22-23 વર્ષથી કમરનો અને ઘૂંટણનો પ્રોબ્લેમ હતો. બરાબર. ત્યાં અમદાવાદમાં દવા લીધી તો કોઈ ફરક ના પડ્યો. પછી અમે અહીંયા આવ્યા તો અત્યારે બહુ સારું છે. ઘૂંટણ બી મટી ગયા છે, કમર બી મટી ગઈ છે. બહુ સારું રિઝલ્ટ છે. તકલીફમાં શું શું થતું તમને? તકલીફમાં ઘૂંટણ દુખતા હતા અને કમર દુખતી હતી સાહેબ. આ બેવામાં તકલીફ થતી, સુવામાં તકલીફ થતી, આમ લવકારા મારતી કમર. એક ધારો બેસો તો એક ધારો બેસીએ તો બી આ જો આખો બવડો દુખતો. એ બધું રેડી? 22 વર્ષથી આ તકલીફ હતી? હા, 22-23 વર્ષથી આ તકલીફ હતી સર. કેટલી વાર તમે અહીંયા આવ્યા? હું અહીંયા 7 થી 8 7મી ફેરી આવ્યો છું. હવે રેડી થઈ ગયું? હવે ઓકે થઈ ગયું સાહેબ, કમ્પ્લીટ. તમારો વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ? હા સાહેબ, મૂકી શકો. તમે શું કહેવા માંગશો? બહુ સરસ કામ છે સાહેબનું. અને હું તો બધા હરેક મિત્રોને એવું કહેવા માંગુ છું કે જે આપણી આ દેશી ટ્રીટમેન્ટ છે બહુ સરસ છે અને વગર દવાએ સારું થઈ શકે છે. સરસ, ખૂબ ખૂબ આભાર પ્રભુ તમારો. થેન્ક યુ સર.